મેવાડાવાળા પરિવાર અને પરિવારમાં એક દાદાની જે શ્રદ્ધાંજલિ છે મંગળ બાપા. મંગા બાપા કહું તો ચાલે? હા, મંગા બાપા આમ તો સીધું શોર્ટ નામ એટલે મંગળ. તમારા રાકેશભાઈ ને સ્વર્ગવાસી અમારા ઓખા બાપાનો પરિવાર છે. આ લાલાવાડા ગામની અંદર ના પરિવારના આંગણે એક ઘરના મોભીની ખાત પડી છે. ભજન તો સાહેબ અમે રોજ કરીએ છીએ, પણ જે મંગા બાપાના જે દીકરીઓ છે, દીકરાઓ છે, વહુઓ છે, એમની ધર્મપત્ની કદાચ હશે. એ મંગા બાપાની જે ધર્મપત્ની અમારે ચંપામાં, આપણે બધા એક પંખીના માળા જેવું પરિવાર છે સાહેબ. બધા સંબંધના ઓઠે બધા આયા છો, વર વેવાયો બધા જર જમાયું. પણ કાલ પમદી આપણે પોતપોતાના સાપરે જઈને જતા રહેવું બધા પોતપોતાના ઘેર. પણ જેની જોડે સુખ દુઃખની વાત કરવાની હતી, જેની જોડે રહેવાનું હતું, હજી કાંઈ એટલી બધી ઉંમર નથી સાહેબ. 80 વર્ષ તો નહીં જ હોય, 50-60 ની અંદર હશે. જેની ધર્મપત્ની અમારે ચંપામાં કહેતી કે હે સાહેબા, તું મને એકલી મૂકીના દુનિયામાંથી વહી ગયો. આ લાલાવાડાની અંદર તારા વગર મને નહીં ગમે. એના જે દીકરાઓ છે એના જે દીકરાઓ છે, 3 દીકરાઓ છે, દીકરીઓ છે, જર જમાયું છે, પોતરાવું છે, એના વર વેવાયું પણ છે. અહીંયા સ્વર્ગવાસી અમારા મંગા બાપા, સ્વર્ગવાસી અમારા રવિ, સ્વર્ગવાસી ઓખા બાપા, સ્વર્ગવાસી અમારા બબુમા અને બબુમાનો પરિવાર છે સાહેબ. એના દીકરા છે અમારા રાજુભાઈ, રાયમોલભાઈ, પૂનમભાઈ, કોકિલા, રમા, કોકિલા અને રમીલા. અને સાહેબ આંકડી હું ઘડીએ નહીં કહું કે તમે આવજો આવજો સાહેબ. અને સાહેબ અત્યારે જે પ્રોગ્રામ થઈ રહ્યું છે, અત્યારે લાઈવ થઈ રહ્યું છે. અત્યારે ઠીક છે, આપણા તમે અહીંના છો એ બધા સાંભળો છો, પણ બહાર પણ મોબાઈલો ખોલીને અત્યારે બધા આજના ભજનો નિહાર છે. બધા લાઈવમાં ચાલુ છે. તો ભજન અમારું શક્તિ ડિજિટલ, અમારો વિશાલ. અને આજનું જે સાઉન્ડ છે અમારા વીરા કાકાનું, લક્ષ્મણભાઈ. અને સાહેબ મને વિરોજ યાદ આવે છે યાર, એવું માઠું છે ને યાર. પણ એ મંગા બાપાનું જે પરિવાર છે, એના જર જમાયું છે, એની દીકરીઓ છે, એના દીકરાઓ છે, એની વહુઓ છે, એના પોતરી પોતરાઓ છે. રવિનું પણ પરિવાર છે, અહીંયા ઓખા બાપાનું પરિવાર છે. અને એ ઓખા બાપાથી શરૂઆત કરવી છે. અને એ મંગા બાપાની જે ધર્મપત્ની પોતાની ચંપાઈ એટલું કહેતી હોય, એના સાહેબાન પણ કેવું કહેતી હોય ત્યારે ગાવું ત્યારે લગની લગાડીને સાહેબા મંગા તારા વગર પડી મારી લાલાવાડાની શેરીઓ. પડી મારી મેવાડા વાળાની શેરીઓ.
પુત્રી પુતલા રણતા જેનાથી મારું ઘર શુભ તું જેનાથી મારી પેઢી ગવાતી હતી જેનાથી મારું પરિવારનું મોભ જતું અરવિંદ 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 એ પ્રભુ ભૂલી જાઉં કે આ જગતની અંદર આ લાલાવાળા ગામની અંદર મેવાડાવાળા પરિવારમાં મંગા બાપા હતા કે નતા પણ જે આ રોવે છે ને અત્યારે એની પત્ની યાર કે જ્યાર સુધી જીવશે ને જ્યાર સુધી ખોરિયામાં પ્રાણ રહેશે ને ત્યાર સુધી એના પતિને નહીં ભૂલે કેમ કે જેની જોડે જિંદગી કાઢવાની હતી ત્યારે મૂકીને જતો અંતરની વાતું મનડાની વાતું અમે કોને કરશું અહીંયા જેના મગન પોથાવાળા ગામથી આવેલા તમારું નામ શું બલાભાઈ અને એમના પણ અમના ભાઈનો અમને પ્રોગ્રામ અમે 6 મહિનામાં એમના મામાના તા કર્યો માસીના તા ખોઈના તા શું નામ હતું એનું છોકરા તમારા ભાઈનું કૈલાસની પણ આત્માને શાંતિની શક્તિ મળે અને એમના વેવાઈ અમારા મંગા બાપાની પણ આત્માને શાંતિની શક્તિ મળે પ્રથમ 501 રૂપિયા મળી આવે છે અને બીજા એક 501 રૂપિયા એમની પત્ની ચંપા તરફથી મળી આવે બીજા એક 200 રૂપિયા એમનો ભાણિયો છે તો પોતરા તરફથી મળી આવે છે વાહ મારો મેવાડા વાળા પરિવાર વાહ હું ચોઈ જો નહીં ચોઈ જવાનો નહીં દાણો ઉગે ભેડો થવા ના મળવાના આવું તો મન મંગો નહીં કહેવાનો ઓ ભાઈ રાજા જેવો હતો રાજા જેવી જિંદગી જીવીને જતો રહ્યો પણ જેના ખોરામાં મોટા થયા હોય દાદા નહીં ભૂલાયેલા એનો રાજુ એનો રાયમોલ એનો પૂનમ એવું કેતો ઓ પપ્પા મન પૂનમ ને તારા વગર ઘડી કઈ નહીં ચાલે પ્રભુ બનાસ ધાબા અને પંજાબી કાઠિયાવાડી અહીંયા ધાબો છે એમને જાય છે
બાજુમાં બધા એ નિહાળજો, સારું જમવાનું મળે છે. આ લાલાવાળા હા તારો મને
જે ભજન માટે બોલાય ભજન તરફ જવું છે. અહીંયા જે મંગળ બાપાની દીકરી દીકરાઓ, એની જે વહુઓ છે, એના જે ભાઈઓ છે, એના જર જમાયું છે, એનું જે સગળું પરિવાર મળીને શ્રદ્ધાંજલિ આપતા હોય. મને એવું હતું કે કાતું સંતવાણી બોલું કેવું લાગે છે, પણ અહીંયા જે ભજન સાંભળીને તમે મને બોલાવ્યો છે સાહેબ, આજનો મને જે મને બોલાવવાનો અંદર અમારો નરેશ સેંગરીઓ સસો, તમે ઓળખતા હશો સસો, એનો ફોન આવ્યો કે અશ્વિનભાઈ 5 દાડેથી મને ફોન કરતો કે તું આય. અમે અમારા રાકેશભાઈને ખબર છે કે હું એન્ટીવિઝન કામ અમને કરતો નહીં, અમારું ગ્રુપ છે આખું, પણ 1-4 પ્રોગ્રામ અમારે 4-5 પ્રોગ્રામ અમારા ગ્રુપના કાઢી હાલવા પડે સાહેબ. સસો નરેશ એટલે આખું ગ્રુપે જ છે. અને આ સાઉન્ડ પણ અમારા સંબંધીનું છે સાહેબ, મંડપ બધું જ્યાં વગાડે છે, સાઉન્ડ ઉભો ઉભા છે, પેલા વગાડે છે, બધા એક જ કુટુંબના છે ભાઈ. આતેડીથી આતેરા બધા લપટેલા જ છે. પણ સાહેબ અહીંયા જે ભજન માટે બોલાવે છે, એક બાપની પાછળ જે આંગણેથી એક બાપ વહી ગયો છે, એ બાપની વિયોગમાં એનો જે રાજુ છે એમાં રાયમોલ અને એ પૂનમ અને એની 2 દીકરીઓ છે, અમારે કોકિલા અને રમેલા. અમે અહીં કોઈને ઓળખતા નથી સાહેબ, અમને એન્ટીવિઝન બોલાવે છે, એમને એમ ખાલી તો આવીને બેઠા નહીં અમે સાહેબ, અમારું મોં ભરાય ને એટલા પૈસા આલ્યા છે. એમને એમ તો પાછા અમને બોલાવે નહીં. પછી આ તો વાત એવા છે કે આ કશું દારો વારતો નહીં. એટલે અમારું જે જુગાર છે ને ભાઈ અત્યારનું જે આના ઉપર જ છે, ઘોર ઉપર જ છે, બક્ષીસ ઉપર. સાચું કેવું સુખી રહેવું, ખોટું કોઈના બાપનું કેવું નહીં સાહેબ. એટલે આ જે વાંગણે જે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે અમારા મંગા બાપાની યાદમાં, અને એની જે માર્ગક્રિયાનો અહીંયા કાર્યક્રમ છે, અને એના જે 3 દીકરા ને 2 દીકરીઓ આજ પોતાના બાપને યાદ કરીને ગવડાવતા હોય. પણ કેવું ગવડાવતા હોય મને લાગવું છે કે એની દીકરીઓ કોણ છે, દીકરાઓ કોણ છે, ત્યારે ગાવું ત્યારે એ હીરાલાને ખોટ પડે વાલા, એ હીરાલાને ખોટ પડે પૂરી નહીં થાય, હીરાલાને ખોટ પડે પૂરી નહીં થાય. ઓ બાપુ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય જગતમાં. ઓ બાપુ તારા જેવું કોઈ નહીં થાય.
હાથ ફેરવતો તો મમ્મીને કોના વિશ્વાસે મૂકીને જતો અને તારા લાડકવાયા જમૈયો નારણ પરવીન એવું કેતો કે તે મને જન્મ નહીં આલ્યો પણ દીકરા જેવો પ્યાર આલ્યો છે કોઈ દાડો મને જમાઈ નહીં પણ દીકરા જેવો પ્યાર આલ્યો આ જમાયો મારી પેઢીનો ઘરથાર જતો સોના લાગે લાલાવાડાની શેરીઓ સોના મારા આંગણાને સોને મારી ગણીઓ તુમ બિન સોના લાગે લાલાવાડાની શેરીઓ એ સારા સાચા પેટ થોડું ઓછું કરી નાખ ને ભાઈ પેટનો બેજ ઓછો કરી નાખ આ બે હામી સાચી મેલે મને ધબકારા ઉડી જાય ઓછું કરી દે ઓછું ઓ સોના મારા આગનાને સોની મારી ગણીયા તુમ બિન સોના લાગે લાલાવાડાની શેરીઓ એ સારા સાચા માણસ ભગવાન વેલો તો લઈ જા સારા સાચા માણસ ભગવાન વેલો તો લઈ જા ઓ દાદા તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં પૂનમ શું કહેતા હોય સ્વર્ગવાસી મનીલાલ બાબા સ્વર્ગવાસી શાંતા માં સ્વર્ગવાસી અર્જુન બાબા સ્વર્ગવાસી દિનેશભાઈ સ્વર્ગવાસી નાનો સ્વર્ગવાસી ગણેશ અને સ્વર્ગવાસી રવિ સ્વર્ગવાસી ઓખા બાપા અને સ્વર્ગવાસી મંગા બાપા આ સર્વેની આત્માને શાંતિ શક્તિ માટે આ બેન તરફથી શું થાય તમારે મંગા બાપા કાકા સસરાના દીકરા છે જે એક વહુ તરફથી એમ તો 1101 રૂપિયાની ભેટ મળે છે
સ્વર્ગવાસી અહીંયા અમારા આ જગતની અંદર આપણે બધા એક ગાડીમાં સફર કરીએ છીએ અત્યારે હો, પેટ્રોલ વાળી નહીં, ગેસ વાળી નહીં સાહેબ, આપણે ભગવાનની ગાડીમાં આપણે બધા એક જ ગાડીમાં સફર કરીએ છીએ, પણ જ્યારે પોતપોતાનું સ્ટેશન આવે એટલે આપણે પોતપોતે ઉતરી જવું પડે છે. આજ અમારા મંગા બાપાનું સ્ટેશન આવી ગયું છે, કાલે આપણું પણ આવી જવાનું છે સાહેબ. કોઈ અમર રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી, પણ એના જે 3 દીકરાઓ છે આજ પોતાના પપ્પાને શું કહેતો હોય દરે દરે અરે નોના નોન પણ લાડ રે લડાયો બે બિહારી ને ગામે ગામ ફેરવા અરે નોના નોન પણ લાડ રે લડાયો બે બિહારી ને ગામે ગામ ફેરવા અરે લાડ કરા લાડ કરા રાય મોલનો લાડ કરા પુનમનો લાડ કરાયો ઓર લાડ કરા પુનમનો લાડ કરાયો લોદાર મૂકીને આલી ગયા અરે બાબો હતો મારો હું જીવું યાર ઓ પપ્પા તે મને કોઈ વાતની ખોવી નહીં પરવા દીધી મને પૂનમને ઓ મંગા બાપા તારો રાય બોલ બોલાવે તારો મોટો દીકરો રાજુ બોલાવે ઓ પપ્પા તારી જરૂર હતી તારા ભત્રીજાઓ કે છે કાકા આ જગતમાં કોઈ કોઈનું કોઈ નહીં પેઢીમાં તારા જેવાની જરૂર હતી રાજોનો લાડ ગવાયો રાયમોલનો લાડ ગવાયો પૂનમ દીકરાનો પ્યારો બાપુ રંગેલાનો લાડ ગવાયો સીતાનો લાડ ગવાયો જોસના વવનો પ્યારો સસરો લાડ કરી લાડ કરી ભાવના લાડ કરાયો તો દાદા મૂકીને આલી ગયા અરે સસરો હતો મારો
રાજુભાઈ, રાયમોલભાઈ, પૂનમભાઈ એના દીકરાઓ હોય, એની જે વહુઓ છે રમીલા, સીતા, જ્યોત્સના, રેશમા, ભાવના, આ એનું પરિવાર છે અમારા મંગા બાપાનો, મેવાડાવાળા પરિવારનો અને લાલાવાળા ગામનો. આટલું હોય ફૂલની પાંખડી દાન કરતું, પણ એની વહુઓ શું કહેતી હોય? ઓ બાપુ મારા પણ ભવના ફેરું તે મારી દીકરીઓ રમાડી, તે મારા દીકરા રમાડ્યા. અહીંયા 501 રૂપિયા અમારા ગોવાભાઈના તરફથી દાદા ઓખા, દાદીમાં અમારા બબુમાં, કાકા મંગા બાપા, કાકી લક્ષ્મી અને કાકા શંકર બાપા, ભાઈ રવિ અને ભાઈ ગણેશ, આ તમામ સર્વે સ્વર્ગવાસી છે. બધાની આત્માને શાંતિ શક્તિ મળે. ગોવાભાઈ તરફથી 501 રૂપિયા મળી આવે છે. આ મારો મેવાડા વાળા પરિવાર, વાહ! એમની વહુઓ છે, વાહ વહુ. રાજા જેવું આ પરિવાર છે મારા ઓખા ડોહાનું. ગોત્યું ના મને આવું પરિવાર, આ પરિવારમાં મારા હરમણનો ભૂવો જતો ऐसी लगी के कभी नहीं भुलाती वो राकेश काका प्रभु मारा. પોતરા પોતરીઓ એના ભર ભાણેજો કોઈને ઓળખતા નથી, પણ ઈ પોતરા પોતરીઓ ભર ભાણેજો અત્યારે તો બહુ મોટા ઉંમર વાળા છે, પણ ઈ ભર ભાણેજો હોય, એના પોતરી પોતરા હોય એના માટે, અને આ ઈ પોતરી પોતરાને ભર ભાણેજો ગવડાવતા હોય, પણ કેવું ગવડાવતા ત્યારે ઓ સુમારી યાદોમાં દાદા રહી ગયા. એમની મોટી વહુ છે અમારા રમીલા બેન તરફથી બાપ સમાન સસરાની આત્માને શાંતિ શક્તિ મળે. એક 501 રૂપિયાની ઘોર મળી આવે છે. અને એમની પોતરા વહુએ અને એમની ખુદની જે સગી વહુઓ છે એમની પણ દાન કર્યું છે. સર્વકાશી અમારા મંગા બાપાની આત્માને શાંતિ શક્તિ મળે. અહીં અમારા રવિનું પરિવાર બેઠું ને એને લાગતું આ ભજન છે ત્યારે દાદા રહી ગયા. મારી યાદોમાં રવિ રહી ગયો. દીકરીની આંખમાં આંસુ રહી ગયા. દીકરીની આંખમાં આંસુ રહી ગયા. સાહેબ અહીંયા રવિનું પણ પરિવાર બેઠું. રવિનું આમ તો ઉંમર છે એટલે મેરેજ કરેલા છે, એમના લગ્ન કરેલા છે, એમના બાળકો પણ અસાંગરી, એટલે એમના બાળકો માટે પણ ગાવું છે. નાના નાના છે એ આ હોતા એ, અને 2023 મૂકીને વયો ગયો છે સાહેબ. 2023 હરિદ્વાર ગયા હતા, પેલી બસમાં થઈ હતું. એ પ્રોગ્રામ મેં કરેલો છે. એક દીકરાનો પ્રોગ્રામ કર્યો તો બસમાં જાત્રા કરવા ગયા હતા, બસ ઠોકાણી હતી અને એ હોપ થઈ ગયા હતા. પણ સાહેબ મારા રવિનું પરિવાર છે, એના ભાઈઓ છે, એની ભાભીઓ છે, એની પત્ની
મંગા બાપાના મોટા સાડા સપુ બાપા તરફથી એક 101 રૂપિયા મળી આવે છે. એમના ભત્રીજા મંગા બાપાના ભત્રીજા શું નામ પરવીનભાઈ તરફથી પણ દાન મળી આવે છે. અને અમારો રવિનો નાનો ઢબુરો આવી રહ્યો છે સાહેબ. આ જગત મેં હજી આને જરૂર નથી એના બાપની સાહેબ, પણ હું તો બધાને કહું છું યાર, તી યાત્રા કરો નહીં, તી યાત્રા આપણા ઘરમાં જ છે. બધા મોટા ભગવાન જોઈએ તો આપણા ઘરમાં જ છે યાર. એ જવાથી ભગવાન મળવાના નથી. ડાકોર જવાથી કનોયો નહીં મળી જવાનો, અંબાજી જવાથી અંબાજી નહીં મળી જવાની, પાવાગઢ જે તો કાળુડી નહીં મળી જવાની. ઘરમાં જ દેવીઓ છે. કઈ એક જન્મ દેનારી માં અને એક બાપ, આનાથી મોટા બીજા ક્યાંય દેવ જગતમાં છે જ નહીં સાહેબ. પણ આ તો ઠીક છે, પોતપોતાના શોખ માટે, પોતપોતાની જાત્રા માટે. હમણે આ 10 દાડા પહેલા ગિરનારના અંદર એક અમને ઠાકોર સમાજનો કિસ્સો તમે જોયો છે. બહુ ઢબુરો છોકરો યાર, પોતાના કાકાનો હાથ પકડીને એ જાત્રા કરવા ગયા ને વાઘ લઈ ગયો. એ વાઘ જ્યારે ડોક્યો ને ત્યારે એ છોકરાની ગાહરી બાંધીને એના ઘેર લઈ ગયા. એને એ ભગવાનને નહીં ખબર હોય કે આ કેમ જતું રહ્યું. એટલે આ યુગમાં જો સાચા ભગવાન હોય તો આપણી માન એક આપણો બાપ છે, બીજા જગતમાં કોઈ નહીં. આને ઘર મેં કુળદેવી છે ને એને જ પગે લાગો, બીજે માસીએ લાડવા ખાવા ના જહો. અને આજે એનું પરિવાર કહેતો હોય, મારા રવિનું પરિવાર કહેતો હોય, એનો દીકરાનું નામ શું છે? રુદ્ર. એના રુદ્ર શું કહેતો ત્યારે? રુદ્ર શું કહેતો ત્યારે? મારી યાદો પપ્પા રહી ગયા એ રુદ્રના બાપુ. અરે બસ મારી યાદો પપ્પા રહી ગયા, બસ મારી યાદો પપ્પા રહી ગયા. રુદ્રની આંખમાં આંસુ રહી ગયા, ઓ દીકરાની આંખમાં આંસુ રહી ગયા. નાનો છે કોઈ બોલે યાર, કોઈ બોલે પરિવારની આંખમાં આંસુ રહી ગયા.
દાદા વિના ઘર સુનો સુનો લાગે દાદા તન મળવા એ બધા લોકો માગે આ મંગા દાદા દાદા વિના ઘર સુનો સુનો લાગે દાદા તન મળવા એ બધા લોકો માગે હાચવીને રાખીને મારા પરિવારને એવું કહી ગયા હાચવીને રાખીને મારા પરિવારને ચંપાની આંખમાં આંસુ રહી ગયા પત્નીની આંખમાં આંસુ રહી ગયા ત્યારે એ મંગા બાપાની ધર્મ પત્ની અહીંયા રવિની પત્ની બંને પત્નીઓ અહીંયા બેઠી છે અને એના માટે મારે ગાવું છે ત્યારે અહીંયા હોરીવાળા છે એમના વિવાહ છે પ્રહલાદભાઈ 501 રૂપિયા આપી અને પોતાના વિવાહની આત્માને શાંતિની શક્તિ મળે અને બંને પત્ની પોતાના પતિદેવનું શું કહેતી હોય મારી હંભાર લેનારો જતો રે રહ્યો મારો સાહેબો એ કોના માટે સાહેબા હવે તૈયાર થાશો ઠાઠ બધા મૂકી દીધા હવે નહીં રે વાતો નરે એ કોના માટે સાહેબા હવે એ વ્રત કરશો ઠાઠ બધા મૂકી દીધા હવે નહીં રે વાતો એ મારી વાત નવ્યા મને પૂછ્યા વગણ ગયો સાહેબ વાત કરું તો મને વાતના અંદર ઉતરી જવું પડે સાહેબ ધન્યવાદ છે અમારે ઉર્મિલા અને અમારા ચંપામાં પણ અત્યારની જે દુનિયા છે ને અત્યારની દુનિયાને કોઈ ના પોખી હગાય સાહેબ ધન્યવાદ છે અમારા ઉર્મિલાની જન્મ દેનારી માને યાર કે એના 2 બાળકો લઈને અત્યારે પણ વટે માર્ગે કમાઈ ખાય છે એના વિયોગમાં સાહેબ લગન મરી ગયું ડરી ગયું અત્યારે યાર ધન્યવાદ છે આ જગતની અંદર અત્યારે પણ એક દીકરી સુસાઇડ મરી ગઈ અમારા પાટણની અંદર અમદાવાદની દીકરી હતી અને સાહેબ આથી 3 દાડા પહેલા 4 દાડા પહેલા એક દીકરીને સરગાઈને મારી નાખી એક રાવણના દીકરાએ સાહેબ સમાજના અંદર આવું થઈ ગયું છે નાના બાળકો હોય એને ભણાવજો ગણાવજો મોબાઈલ હાથમાં હાલતા નહીં બીજું તો કાંઈ કહેતો નહીં આગળની દુનિયા બહુ ખરાબ છે આગળનો સમય બહુ ખરાબ આવે છે બીજું તો કાંઈ કહેતો નહીં સાહેબ પણ એની પત્ની શું કહેતી હોય
એટલો વિચારવું તો કે હું તારા વગર રહીશ કે નહીં રહી હકું રે. અમારા મંગા બાપાના ભાઈઓ પણ છે અહીં રણછોડ બાપા, ભરત બાપા, સકરા બાપા, જેઠાભાઈ, ગોવાભાઈ અને ગોદરભાઈ, આ બધા એના ભાઈઓ જ છે ને શંકા બાપાના. આ બધા હયાતમાં છે અહીં છે ને. હા, પણ એના જે છ ભાઈઓ અત્યારે હયાતમાં છે, 5 ભાઈઓ. આ 5 હતા, 2 ઓફ થઈ ગયા અને 3 છે અત્યારે હયાતમાં. 7 ભાઈઓ હતા ને એમાંથી 2 ઓફ થઈ ગયા ને અત્યારે 5 છે. જીઓ અત્યારે 5 ભાઈઓ આજ પોતાના ભાઈઓને કહેતા હોય, એના અહીંયા અમારા મંગા બાપાને કહેતા હોય અને એ રવિના પણ ભાઈઓ હોય અહીંયા. એ ભાઈઓ આજ પોતાના ભાઈઓને યાદ કહેતા હોય, પણ કેવું કહેતા હોય ત્યારે, અરે માન મેરી ભાઈ માન જા, યસ રૂઠ કે ના જા દિલ તોડ કે. અરે માન મેરે મંગા માન જા, રૂઠ કે ના જા દિલ તોડ કે. चल चल जाए जिस्म से दूर ना होना સાહેબ. આ તો અત્યારે 70 ને 75 વર્ષના થયા છે એટલે. પણ જ્યારે નાના હશે ને નાના, ત્યારે બહુ જોડે રમ્યા છે, એકબીજાની આંગળીઓ પકડી હશે. ભાઈ તો ભાઈ જ છે યાર. આ જગતમાં બીજું કોઈ હગું નહીં આપણો ભાઈ સિવાય બીજું. હો ભાઈ, આ બીજા જે ખીચામાં પડ્યા હોય ને યાર સુધી આપણા સંબંધ, પણ જો ખીચામાં ના હોય અને ઘરમાં ના હોય ને જે શેઠ સુધી સંબંધ ના ભાવે ને એ એનો ભાઈ છે સાહેબ. અને ભાઈ માટે ગાવું છે તારે. ઓ કટી 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 બટી, ઓ કટી બટી રવિ. પાલન પરિયા પરિવારમાંથી સ્વર્ગવાસી ફૂલજી બાપા, સવજી બાપા હે ને, ફૂલજી સવજી બાપા અને સ્વર્ગવાસી અમારા શું લખ્યું છે, ઉષામાં ડુસામાં હંસાબેન. હતો હરકો કરો છકડા જેવો કર્યો છે. હા, સ્વર્ગવાસી હંસા વહુ. આ બંનેની આત્માને શાંતિની સૌગતી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જીઓ જીઓ પ્રાર્થના જીઓ. અરે માન મેરી રોવી માન જા, યસ રૂઠ કે ના જા દિલ તોડ કે. चल चल जाए जिस्म से तू दूर ना होना ओ कटी कटी ભાઈઓ શું કહેતા 5 રામ લખનની જોડી ઓ વીરાય આપણી તોડી શકે ના કોઈ. ઓ મંગાય આપણી રામ લખનની જોડી જોડી. અહીંયા એમના ભાઈ તરફથી, રણછોડ તરફથી 101 રૂપિયા આપીને પોતાના ભાઈની આત્માને શાંતિની સગતી મળે. પણ આજ એના બીજા જેઠાભાઈ તરફથી પણ દાન મળી આવે છે. અને એમના બીજા હયાતમાં ભાઈ હોય, મારા રવિના પણ ભાઈઓ હોય, એના માટેનું છે. ને એની બહેનો પણ છે અહીંયા સાહેબ. બેન માટે પણ ગાશું, પણ એના અત્યારે ભાઈઓ છે એના માટે ગાવું છે. રવિ અને મંગા બાપાનો પરિવાર છે ત્યારે એના માટે ગાવું. ત્યારે તારે જોઈએ મારે હારામ છે, મારે જોઈએ
મેકીને વયો ગયો છે યાર સાહેબ પોથાવાળા ગોવાભાઈ તરફથી પણ 201 રૂપિયા મળી આવે છે અને ભલા તમારા ભાઈનું નામ હું કદાચ વિહરી ગયો છે સાહેબ કૈલાસ સાહેબ અને ગોદર બાપા તરફથી પણ દાન મળી આવે છે અને કૈલાસનો ભાઈ અહીંયા હયાતમાં છે એને ખાવે પીવે કોઈ વાતની કમી નહીં સાહેબ પણ અત્યારે ભાઈઓ બધા મૂકીને વયા ગયા છે આજ મારો બલો હું કહેતો એના કૈલાસ તેને તારે જોઈએ કૈલાસ મારે હરામ છે મારે જોઈએ તારે હરામ છે નહીં તૂટે વો મલા ઓ વિરાય મની રામ લખનની જોડી સપનું તોડીને તું જતો રહ્યો અને પડી રી મારી પોથાવાળાની શેરીઓ પણ તને કોઈ વગરી કરી હોય તને કોઈ મોનો મચકો મારો હોય મુકેશભાઈ કાંતિભાઈ તોગલાવાળા એમના તરફથી 501 રૂપિયા મળ્યા છે સ્વર્ગવાસી અમારા મંગા બાપા રવિભાઈ ઓખા બાપા છગન બાપા અને બબુમાં એની આત્માને શાંતિ શક્તિ મળે બબુમાને કેટલા જણા ઓળખો બબુમાને બબુમાં એટલે બધાય ઓળખો એના પેટવાળા છો તમે એ હતી બબુમાનો ઓખા બાપા હતા ત્યારે તો વસ્તી આવી છે આ પેઢીનું રતન છે કેટલા જણા ઓળખો બબુમાને તો બબુમાનું મારે એક ગીત ગાવું છે કે મા માટે ત્યારે મા માટે ગાવું છે ત્યારે મા માટે ગાવું છે ત્યારે યો મારી જન્મની દેનારી બબુમા તારી યાદ આવે બબુમાનું પરિવારનું અત્યારે લાઈવ ચાલે છે કોઈને લાગવું જોઈએ કે લાલાવાડાની અંદર અત્યારે બબુમાને મરી અત્યારે 10 કે 15 વર્ષ થયા હશે પણ આજ પણ એની વસ્તી એને યાદ કરે છે એના પોતરા પોતરીઓ એની પોતરા વહુઓ એના પોતરાઓ એના દીકરા દીકરીઓ એની વહુઓ યાદ કરે છે મને લાગવું જોઈએ એંગરી ફૂલીને ફૂલની પાંખડી દાન કરો બધા જેટલા બબુમાને ઓળખતા હોય બબુમાની દીકરી છે તેને બબુમાનો દીકરો છે યાર જીવો તારી યાદ આવે મારું લાલાવાડા રોવે તારી યાદ આવે મારું મેવાડા રોવે મારી જન્મની દેનારે બબુમા તારી
હૈયું રે હે મારો માતો મમતાનો દરિયો જો કોથાવાળા કૈલાસની બેન છો સીતા જીઓ સાહેબ માં તો માં છે યાર છે હંસાબેન સ્વર્ગવાસી છે તો હંસા માનું પરિવાર હોય એના માટે પણ આ ગીત છે યાર માં તો માં છે યાર વહુ છે હંસાબેન નો પરિવાર છે પણ ઉંમર તો મારાથી તો મોટા હશે ને મારાથી નોના મારું 29મું રનિંગ ચાલે 25 વર્ષ છે નાના જવું અમારે સાહેબ જીઓ કે હું મર્યાદાથી બોલવા વાળો છું ગમે તેટલો મારેથી 1 વર્ષ મોટો હોય ને એને પણ કાકો કહું છું સાહેબ કે આપણે કાંઈ લઈને જવાના નથી અહીંયા બબુ માનો પરિવાર અને હંસાબેન નો પરિવાર એના દીકરી દીકરાઓ કદાચ હશે હંસાબેન ના પણ 2 દીકરા ને 2 દીકરીઓ છે સાહેબ એના માટે ગાવું છે સાહેબ તારી યાદ આવે હંસામાં મને આપણે આંસુ પડાવે તારી યાદ આવે એ મને તને મીઠુડું મીઠુડું રવડાવે મારી જમામણી દેનારી હંસામાં તારી યાદ આવે આવે તારો મમતાનો દરિયો જો તારી યાદ આવે તારા પહોળા રોવા મળે તારી યાદ આવે હંસા દીકરા રોવા મળે મારી જન્મની દેનારી મામના તારી યાદ આવે पकड़ के चले तेरी उंगली पकड़ के चले माँ ओ मेरी माँ काले बीजो प्रोग्राम है काले गणेशभाई स्वर्गवासी जी काले ज अहींया प्रोग्राम है 25 વર્ષનો દીકરો છે એને પણ એક દીકરો છે પણ એ ગણેશનું પણ અહીંયા પરિવાર આડું અવરું બેઠું હશે સુબ્રમણ છે એ મેવાડા વાળા છે સાહેબ એટલે એક જ કુટુંબ છે બધું પરિવાર એક જ છે કાકા બાપાના છે ને ગણેશને પણ યાદ કરીને એક બે લીટી ગાવી છે સાહેબ ત્યારે 4 વર્ષનો બાળક છે સાહેબ દીકરો છે પણ એ ગણેશની યાદમાં ગાવું છે મારું ગણેશનો પરિવાર હોય તો મને લાગવું જો કે લાઈવ ચાલુ છે ત્યારે આવજો તારે તારો દીકરો કાલે મોટો થાય
તલકોની લાગી નજર ઓ મેવાડા મારા તારા વગણ મારું 12 દાડાથી તારું મોઢું નહીં જોયું ગણેશિયા નજર લાગી કે મારા મેવાડા વાળાના પેટવાળા મેથી આવા અનમોલ રતન હાલ્યા જાય છે દેરા જેટલા મરી જાય ને ફરી અવતાર લે હતો ને રાજા જેવી જિંદગી જીવીને જતો રહ્યો બે મરદ મોનો હતો બેકાર જાવાળો હતો સુનો મારું લાલા વાળાની શેરીઓ રોતી હોય પ્રભુ મારા અહીંયા મંગા બાપાની પણ બહેનો છે અહીંયા બહેનો માટે પણ ગાવું પડે અમારે ગગીબેન શારદાબેન ગીતાબેન જસીબેન આ મંગા બાપાની હયાતમાં જે બહેનો છે એ બહેનો આજ પોતાના વીરાને શું કહેતી ત્યારે ઓ વીરા રે હો વીરા મને તારી યાદ આવે ઓ મંગા મને તારી યાદ આવશે સાહેબ આજે પૂનમ આવે ને આજની આજે આ અજવાળિયાની પૂનમ આવે ને એવી આવતી પૂનમ આવશે ને એટલે રક્ષાબંધનનો તહેવાર છે સાહેબ આ જગતમાં જેટલી બહેનો છે ને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જશે પોતાના પિયરમાં પણ જ્યારે અહીંયા અમારે મંગા બાપાની જે બહેનો છે અમારે ગગીબેન શારદાબેન ગીતાબેન અને જસીબેન આ જે બહેનો છે આજ અમારા મંગાને આ મહિનો ને આવતા મહિને જે પૂનમ આવે ત્યારે રાખડી કોને બાંધશે ને આ જે બહેનો ચારે બહેનો આજ પોતાના ભાઈને શું કહેતી ત્યારે વીરા રે હો વીરા મંગા મને તારી યાદ આવે ઓ વીરા મને તારી યાદ આવશે આવે રવિ, વેલો આવે ગણેશ, વેલો આવે રવિ, વાત તારી જોતે. અરે વેલો આવે
રઘવીરા વાટ તારી જોતે નાના નાના હતા અડકો ડરકો રમતા ભેડા ભેડા રમતા અડકો ડરકો રમતા રવિ તારી બેનડી લઈને ઊભી રાખણી ઓ વીરા તારી બેનડી લઈને ઊભી રાખણી બાપાના જે પોતરા પોતરી છે એનું બોલીને પછી એકાદું સંતવાણી બોલશું જીઓ ઓ મંગા બાપા રણજીત સાગર અર્જુન સમીર ઋતિક મહિન્દ્ર સિદ્ધરાજ તારો મેહુલિયો અનિતા સંગીતા મિત્તલ સેજલ અને ઋષિકા તારી પોતરીઓ દાદા હતા તો મને લાડ લડાઈને જતા રહ્યા કે તારી તો મને ઓળખ્યા વિના રે બહુ ભવના ફેરા અરે નહીં તો મટે તો જે એ જીવારે કોઈ જે મારે અરે નહીં કામતે હો જે ઉલ્કા ગણો ને કોયલ જને और रंगे रूपे ये ओहो जी ए जियानी ओ जियानी बोली रे ताती और खाई रे आने तो माने और क्या विना रे बाबू भवना फेरा अरे नहीं कामते हो जे
अरे नहीं कोमटे हो ये पुलिसो तीने गुण गायने रंगे रूपे ये कहो जी जियानी सेवा रे थकी और खाई रे तारी आत्मा ने ओरख्या वीरा रे भगवना फेरा और नहीं तो मटे हो ये और कोरोना परदा पे पाई मीरा बोल्या हो जी जी अमने देजो रे सतो चरणे वासुदे ये तारी आत्मा ने ओरख्या वीरा रे बम बमना फेरा अरे नहीं कोमटे आना चलत में बीजू भजन गाવું છે તેને બોલો ને રાકેશભાઈ अरे रातो यहदारी सती ने वाज कोने आया हो जी ए जी मारे मारे कोई ने मारे वायो कौन आया हो ये और दाबू जो दाला डूंगरा ने डोले हो और दाबू जो दाला डूंगरा ने डोले हो जी वाय कौन आया हो रातो यो नारे जन्म मेहुलो ने वर्षे हो एनी मारे पारणी रोवे नाना बार रे रातो
કઈ રે તારું ના વિના વાજીઓ તું રે દેહોજી તેજી તારી જીવણીએ કઈને તારો હાપ રે તેજી તારી જીવણીએ કઈને તારો નાગ રે વાયો કોને આયો હો અરે ગમનો પગ સતી જમનામાં મેલો જી તેજીને જમનાએ દીધો રૂડો માર ગયે વાયો કોને આયા હો જે અરે ઓ ગામ સિંગની ચેલી 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 મીરાબાઈ બોલ્યા હો હે હે અમણે સતા ચરણે વાસને એક ભજન બોલે એ મારી વાણીને વિરામ આપીશ. રામાપીરનું ભજન છે 12 બીજનો ધણી અને અમને 2 દાડા પહેલા એક મોટી બીજ ગઈ અષાઢી બીજ અને અષાઢી બીજની અંદર અને એ 12 બીજના ધણીને યાદ કરીને ગાવું છે ને અહીંયા બધાય તમે આપણે રામાપીર અને દેવોનો દેવ મહાદેવ એ મહાદેવની પણ યાદ કરશો ને એ રામા ધણીને પણ યાદ કરશો પણ એ 12 બીજનો ધણી થોડું બજાવતો તો રે યાર અને એ 12 બીજના ધણીને યાદ કરીને ગાવું છે. પીધી પીધી ભાઈ સ્ટેજ ઉપર આવી ગઈ સાલુમાં લઈ લીધી ને આ સેમ્પલ પડ્યું કે જી અંદર આપો હકાવાલાને આપો. એ રામાપીરને યાદ કરીને 12 બીજના ધણીને યાદ કરી અને એ દેવોનો દેવ મહાદેવને યાદ કરીને ગાવું છે. પણ જ્યાં હું રામાપીરનું ને 12 બીજના ધણીનું અને દેવોના દેવ મહાદેવનું ગીત ગાઉં છું ભજન ગાઉં છું એંગ્રી આવું બન્યું તો નથી કે ક્યાંય ખાલી જાય. એ રામાપીરના ધન્યવાદ છે પણ એ 12 બીજના ધણીને યાદ કરીને ગાવું છે એટલે કોઈ કહેતો કોઈ બાકી રહેતો ને કહેતો નહીં કે હોજ લઈને આવજો 50 લઈને આવજો છેવટે રૂપિયો પણ લઈને આવજો કે દાદાના અંદર આપણી હાજરી પુરાય ત્યારે ગાવું છે ત્યારે અરે હર 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 ભોલેનાથ બધાય બોલો જય કહાલા हर 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 गिरनारी ऊंचे पर्वत भोले 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 हर 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 भोलेनाथ बधाई बोलो जय कहना लाला बड़ा लाला बड़ा तू कहाँ गया तेरा गाजा धतूरा कहाँ गया वो भाग ઓછું માનતા હોય કદાચ તો ચલો 12 બીજનું ચાલુ કરો પણ ખાલી નહીં જવાનું ત્યારે 12 બીજને યાદ કરીને ત્યારે ગાવું ત્યારે
બાબા રે
ગીતો છે પણ અસલ જે મારા રામાપીરનું ગીત છે ને આજથી 25 કે 50 વર્ષ પહેલા રાકેશભાઈ તો પહેલાના કવિઓ કેવું ગાતા ત્યારે એ રણોજા વાળો મારો કલેજા નીકો હિદવો પીર મારા કલેજા નીકો ધોરી સજાયું માથે બોલે જીનામો બોલે જીનામો રણોજા વાળો બાપો રણોજા વાળો તમે દીકરીઓનો આ ભજન તો ચાલુ થશે પણ જે ઘરધણી છો એમને કેવું કે કુંવાસીઓને બોલાવી લો અને તમે કુંવાસીઓનો વ્યવહાર અંદર ખાને આ તો કુંવાસીઓ ભાઈ ખાલી કુંવાસીઓ જ ખાલી ઘરના અંદર જાઓ ને તમારો જે વ્યવહાર છે મો ભરી લો જે હાલની રસમ છે પતાવી દો પછી તમે ઘરધણી કહેશો તો આપણે સગાવાલાનું ઓડમનું કરાવશું અને ના પાડશો તો આપણે ભજન ચાલુ રાખશું એને એ વાણીઓ નવાની યાર જાત રાયુ જાય વાણીઓ નવાની યાર જાત રાયુ જાય હુકમ કરો તો પીર જાત રાવું થાય જાત રાવું થાય રણુ દાવળો બાપો રણુ દારવાળો એ વાણીઓ નવાની યાર જાત રાયુ જાય વાણીઓ નવાની યાર જાત રાયુ જાય મલ દેખીને ચોર વાહે 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 રણુ દાવળો બાપો રણુ મારી લખવાણીઓ માલ લઈ ગયો છો મારી લખવાણીઓ માલ લઈ ગયો છો હુકમ કરો તો વીર જાત રાવો જાય જાત રાવ જાય રણુ દામળા બાબો હોય રણુ દામળો ઉભી ઉભી અબરા કરે છે પુકાર ઉભી ઉભી અબરા કરે છે પુકાર વાણિયાને વાડે તર્યા રોમદેવ કી રણુ દાવળો બાબો રણુ દારવાળો ભાગ ભાગ ચોર તું કેટલે ભાગી જાય ભાગ ભાગ ચોર તું કેટલે ભાગી જાય વાણિયાનો માલ તું કેટલા દાડા ખા કેટલા દાડા ખા રણ જામણો રણ દારવાળો સાચું ધણી પીરગામ
સાચો રે ધણી પીર રામદેવ મધરે ધરીએ પોકારે વાણીઓ રે એ ડૂબતાના તારા એવો સાચો રે ધણી પીર રામદેવ ઝાડાના વચન પીરજી તમે સાંભળ્યા રે એ પીરજી તમે મિસરીનું કીધું એ બાવાજોને એવું સાચો રે ધણી પીર રામદેવજી હવે ખવે એ કાળો કાબરો રે એ ખવે કાળો કાબરો રે અમનો હાથમાં બેરિયો એ પીર બનો ગાયો સાચો રે ધણી પીર રામદેવજી એ રામો રમે રંગ મહેલ મારે એ પીર રમે મારો એ પીર રમે સેવક ને દરબાર સાચો રે હે ધણી પીર રામદેવજી હવે હરિના ચરણે હરજી બોલે એ દેજો એમને તમારા હે પીરજી દેજો તમારા ચરણે સાચો રે ધણી પીર રામદેવજી એવો સાચો રે હે ધણી પીર રામદેવ રોમા વીર મહારાજ સ્ટેજ પર ચા પાણી મોકલાઈ દો. આગલો રાઉન્ડ અમારા રાકેશભાઈને આપશું, પણ તમારો વ્યવહાર કદાચ કરવો હોય પછી અને વ્યવહાર ચાલુ ના કરવો હોય તો એ પહેલા, પણ સ્ટેજ પર ચા પાણી આપી દેજો.